કે વનકર્મી એક મહિલા હતી જેના પ્રેમમાં એ શૈલેષ ખાંભલા હતા, જેના કારણે તેના પરિવારના સભ્યોને તેમની મોતને ઘાટ ઉતાર્યા છે। વનકર્મી મહિલાને પામવા માટે તે પોતાના પત્ની અને બે બાળકોને એ મોતને ઘાટ ઉતારશે કે કેમ તેની તેને જાણ હતી કે કેમ તેને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યા છે। શૈલેષ ખાંભલાની પ્રેમિકાને ભાવનગર કોર્ટની અંદર આજે રજૂ કરવામાં આવી હતી। BNSS કલમ 183 મુજબ બંધ બારણે પ્રેમિકાનું નિવેદન જે છે તે લેવામાં આવ્યું। સમાચારોમાં આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં થોડા સમય પહેલા ટ્રિપલ મર્ડરની એક ઘટના સામે આવી હતી। આ ઘટના બાદ એક પ્રેમિકાનું નામ પણ સામે આવ્યું હતું। અધિકારી કે જેમણે એ પ્રેમિકાની સાથે પ્રેમ હતો, પરંતુ પોતાનો પરિવાર જે છે કદાચ એ દિવાલ બનીને વચ્ચે આવતો હોય તેવું કહેવાતું હતું, પરંતુ એની વચ્ચે ભાવનગરમાં ચકચારી ટ્રિપલ હત્યા કેસને મામલે સૌથી મોટી અપડેટ જોવા મળી રહી છે। શૈલેષ ખાંભલાની પ્રેમિકાને ભાવનગર કોર્ટની અંદર આજે રજૂ કરવામાં આવી હતી, તો સાથે જ એડિશનલ સિવિલ જજની કોર્ટમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને રજૂ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। BNSS કલમ 183 મુજબ બંધ બારણે પ્રેમિકાનું નિવેદન જે છે તે લેવામાં આવ્યું। બીજી તરફ પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈ હત્યા કરવામાં આવી હોવાની શંકા જોવા મળી રહી છે, તો સાથે જ SCF સાથે પ્રેમિકાનો શું રોલ છે તે દિશામાં પોલીસે ધરધમ તપાસ જે છે તે શરૂ કરી દીધી છે, અને સાથે જૂનાગઢથી SCFની પ્રેમિકાને તપાસ સંદર્ભે પોલીસે કોર્ટમાં રજૂ જે છે તે કરવામાં આવી। ત્યારે ચકચારી ટ્રિપલ હત્યા કેસ એ ન માત્ર ભાવનગર પરંતુ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો, અને શૈલેષ ખાંભલા કે જેમણે એમના પર આરોપ હતો કે ભાઈ એમણે પોતાના પરિવારને ધનોત્પનોત કરી નાખ્યું, પોતાના બાળકોને પત્નીને મોતની ઘાટ ઉતારી અને ખાડો ખોદી અને ત્યાં દાટી દીધા હતા। જો કે પોલીસ તપાસ બાદ ખબર પડી કે આખી ઘટનાની અંદર એક પ્રેમિકાનો પણ રોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રાથમિક તપાસ કે જેની અંદર અલગ અલગ ખુલાસાઓ જે છે તે થતા હતા, અલગ અલગ દિશાઓમાં તપાસ થતી હતી, અલગ અલગ રીતે પૂછપરછો કરવામાં આવતી હતી। ભાવનગરની અંદર એ તપાસ ચાલુ હતી, તે દરમિયાન શૈલેષ ખાંભલા કે જેના પર આરોપો લાગ્યા હતા અને ક્યાંક એમની પૂછપરછ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન પણ શૈલેષ ખાંભલાએ મૌન ધારણ કર્યું હતું। જો કે એમને કોર્ટ પરિસરની અંદર લઈ આવવામાં આવ્યો ત્યારે તેના સ્થાનિક લોકો, સમાજના જે લોકો હતા તેમણે વિરોધ કર્યો હતો કે આ નરાધમને ફાંસીએ લટકાવી દો, આમને કડકમાં કડક સજા થાય તેવી સમાજના લોકો, સમાજના આગેવાનો જે છે તે માંગ કરતા પણ એ સમયે દેખાઈ આવ્યા હતા, અને પરિવાર જે છે તેમને ન્યાય મળે તેમની આશાએ જે સમાજના લોકો છે તે અલગ અલગ જગ્યાએ મિટિંગો પણ કરી રહ્યા હતા, અને એમને કેવી રીતે એ સજા આપે, અને સાથે જ સમાજના આગેવાનો જે છે એ સતત ને સતત પોલીસ અધિકારીઓ સાથે એ ટચમાં હતા અને અપડેટ જે છે તે લઈ રહ્યા હતા, અને પ્રેમિકાનો શું રોલ હતો તેને લઈને પણ ખુલાસા થઈ શકે તેમ હતા, અને હવે એ પ્રેમિકાની પૂછપરછ પણ જે છે તે કરવામાં આવી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, ભાવનગરનો ખૂબ ચર્ચિત કેસ ટ્રિપલ મર્ડર હત્યા કેસની અંદર જે પ્રેમિકા કે SCF સાથેનું જે પ્રેમ સંબંધને જે પ્રેમિકા હતું એ પ્રેમિકાને આજે ભાવનગર કોર્ટની અંદર રજૂ કરવામાં આવી, ને ત્યાં બંધ બારણે BNSSની જે કલમો છે તેની હેઠળ એમને ત્યાં લઈ જવામાં આવી। લઈ ગયા બાદ તેમની બંધ બારણે પૂછપરછ કરવામાં આવી। આ પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ ભાવિક, ગત મહિને ભાવનગરની અંદર એક ચકચારી ઘટના બની હતી, ને ઘટનાની અંદર એક વનકર્મી SCF કક્ષાના અધિકારી હતા શૈલેષ ખાંભલા, કે જેને કેવું તરખટ રચ્યું કે એને એ પ્રકારનો એક એને પ્લાન બનાવ્યો હતો કે જ્યાં તેને પોતાના જ પરિવારના 3 સભ્યો એટલે કે તેની પત્ની અને તેના 2 પુત્રો, એક પુત્રી અને એક પુત્ર, તેની હત્યા કરીને તેને પોતાના જ ફોરેસ્ટના એ જે હાઉસ જે છે તેની પાછળના ભાગે ખાડો ગાળી અને તેની અંદર તેને દાટી દીધા હતા, અને ત્યારબાદ લગભગ 7 દિવસ સુધી પોલીસ તપાસ કરતી રહી। સુરતની અંદર સમાજના આગેવાનોએ તપાસ કરતા રહ્યા, કેમ કે તરકટ એ પ્રકારે રચ્યું હતું કે ઘરેથી ગાયબ થયા બાદ અચાનક તે પોલીસ ફરિયાદ નોંધાવે છે અને કહે છે કે તેઓ સુરત જવા માટે નીકળ્યા હતા। જો કે આખા આ કેસની અંદર તપાસની શરૂઆતથી લઈને અંત સુધીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ જ્યારે તપાસ ચાલી રહી હતી તેમાં પોલીસને થોડી એવી શંકા ગઈ, અને શંકાના આધારે તપાસની શરૂઆત કરી। શરૂઆતના તબક્કાની અંદર અનેક માહિતીઓ ખુલતી હતી, પરંતુ હવે આ કેસની અંદર
જે અંતિમ નિર્ણાયક મુદ્દા આવી રહ્યા છે કે વનકર્મી એક મહિલા હતી જેના પ્રેમમાં એ શૈલેષ ખાંભલા હતા, જેના કારણે તેના પરિવારના સભ્યોને તેમની મોતને ઘાટ ઉતાર્યા છે. આખી આ ઘટનાની અંદર વનકર્મી મહિલાનું ભરતનગર પોલીસ મથકે એકવાર નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, ત્યાં તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. જોકે આ ઘટનાની અંદર મોબાઈલ ડેટાના આધારિત તપાસ કરવામાં આવી હતી, એમાં પણ અનેક એવા ખુલાસાઓ થયા છે અને હવે આ કેસની અંદર એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. શૈલેષ ખાંભલાના નાર્કો ટેસ્ટની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે કોર્ટ સમક્ષ તેમને પહેલી વખત ના પાડી હતી, ત્યારબાદ બીજી વખત પણ હાજર કરવામાં આવ્યા હતા. જોકે હવે આ જ કેસની અંદર શૈલેષ ખાંભલાની વનકર્મી મહિલા જે પ્રેમિકા છે તે જૂનાગઢ ખાતે હતી. જૂનાગઢથી તેને BNSની કલમ અંતર્ગત આખી આ ઘટના સંદર્ભે જુબાની માટે એ ભાવનગર કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા કે જ્યાં બંધ બારણે કોર્ટમાં જજ સમક્ષ એ તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધીની મહત્વની વાત જે કડીઓ ખુલી હતી કે જ્યાં આ ઘટનાને અંજામ આપતા પહેલાં મોડી રાત્રે એક દિવસ પહેલાં વનકર્મી મહિલા સાથે વાતચીત થઈ હોવાનું પણ પોલીસ તપાસની અંદર અગાઉ ખુલી ચૂક્યું છે. પરંતુ આ કેસની અંદર શું ખરેખર તેને જ આ કહેવાથી અથવા તો તેને આ ઘટના મામલે કોઈ અંદાજો હતો કે કેમ? વનકર્મી મહિલાને પામવા માટે તે એ પોતાના પત્ની અને 2 બાળકોને એ મોતને ઘાટ ઉતારશે કે કેમ, તેની તેને જાણ હતી કે કેમ, તેને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યા છે. આખી ઘટના બાદ આગામી સમયમાં કોર્ટની અંદર જ્યારે શૈલેષ ખાંભલાને રજૂ કરવામાં આવશે ત્યારે મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ભૂતકાળની અંદર કોર્ટમાં શૈલેષ ખાંભલાને જ્યારે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેને પોતાની આ ક્રૂરતા જે દેખાડી છે તેને લઈને કોર્ટની અંદર કોર્ટ સમક્ષ તેઓએ પોક મૂકીને રડ્યા હતા જ્યારે નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવી હતી ત્યારે. પરંતુ હવે જોવાનું રહેશે કે આ વનકર્મી મહિલા પ્રેમિકા ACFની કે જેને આ આખી ઘટના મામલે જુબાની આપી છે એ જુબાની બાદ કોર્ટ કયા પ્રકારનો નિર્ણય લે છે અને આવનારી સુનાવણી દરમિયાન શું કઈ ચર્ચાઓ દલીલો થાય છે તેના ઉપર હવે આખો આ કેસ નિર્ભર છે. પરંતુ એક વાત ચોક્કસ છે ભાવિક, વનકર્મી મહિલાની જુબાની એ આ કેસની અંદર સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે શૈલેષ ખાંભલા અને આ નામ એક સામે આવે ત્યારે સ્વાભાવિકપણે ભાવનગરની એક ઘટના જે છે તે સામે આવે, પરંતુ જે પ્રેમિકાની વાત કરવામાં આવી રહી હતી એ પ્રેમિકાનું આજે બંધ બારણે નિવેદન જે છે તે લેવામાં આવ્યું છે અને આ નિવેદનની અંદર એમની પાસેથી પૂછપરછ કરવામાં આવી છે. આખી ઘટનાને લઈને ક્યારથી સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને આજ દિન સુધી શું થયું, એમની ત્યાં કોઈ પર્સનલ વાત કરી હતી કે કેમ, ફેમિલીને લઈને શૈલેષ ખાંભલાએ ત્યાં શું વાત કરી હતી, આ ઘટના બની તે પહેલાં તેની સાથે વાત થઈ હતી કે કેમ, એ ચર્ચા થઈ હતી કે કેમ, તેને લઈને પણ પૂછપરછ જે છે તે કરવામાં આવ્યું છે અને તેને લઈને અત્યારે બંધ બારણે જે છે તે કોર્ટની અંદર શૈલેષ ખાંભલા કે જેમની એ પ્રેમિકા જેનું નામ સામે આવ્યું હતું એમની પૂછપરછ જે છે તે કરવામાં આવીને તેને જૂનાગઢથી ભાવનગર ખાતે લઈ જવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પૂછપરછ દરમિયાન શું મોટા ખુલાસા થાય છે.